અમે તમારા બોસ, તમે અમારા સ્લેવ. આ શબ્દો કોઈ ગલીના ગુંડાના નથી, પરંતુ સફેદ કોટ પહેરીને દર્દીઓની સારવાર કરતા ભણેલા અને જવાબદાર ગણાતા લોકોના હોવાના આક્ષેપ છે. વાત છે સુરતની નવી સિવિલ હોસ્પિટલની, જ્યાં ફર્સ્ટ યરના રેસિડેન્ટ ડોક્ટરો સાથે કથિત રેગિંગ અને માનસિક ત્રાસના આક્ષેપોએ સમગ્ર મેડિકલ સિસ્ટમ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત બાદ સામે આવેલા આક્ષેપો, 40 લાખ રૂપિયાના બોન્ડ અને અગાઉના કિસ્સાઓએ હવે અનેક સવાલો ઊભા કર્યા છે. આખરે શું બની રહ્યું હતું સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં? શું અગાઉ પણ આવી ફરિયાદો થઈ હતી? અને જો થઈ હતી તો આ કાર્યવાહી કેમ થઈ નહોતી? જુઓ સમાચાર ડાયરીનો આ ખાસ ક્રાઇમ પેકેજ. સુરત સિવિલ હોસ્પિટલમાં કથિત રેગિંગનો મામલો. ફર્સ્ટ યરના 10 રેસિડન્ટ ડોક્ટરો, સિનિયર સામે ગંભીર આક્ષેપ. અમે તમારા બોસ છે, તમે અમારા સ્લેવ છો. કલાકો સુધી ઊભા રાખવાનો આક્ષેપ. અપમાનજનક શબ્દો બોલાવવાના આક્ષેપ. માનસિક દબાણમાં રાખવાનો દાવો. સુરતની નવી સિવિલ હોસ્પિટલ, જ્યાં રોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે, એ જ હોસ્પિટલમાં હવે સિનિયર અને જુનિયર ડોક્ટરો વચ્ચેના સંબંધોને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ફર્સ્ટ યરના 10 રેસિડન્ટ ડોક્ટરોને સિનિયર દ્વારા કથિત રીતે સતત દબાણમાં રાખવામાં આવતા હોવાનો દાવો છે. આક્ષેપ છે કે જુનિયર ડોક્ટરોને માત્ર મેડિકલ કામ શીખવવામાં નહોતું આવતું, પરંતુ તેમની પાસેથી સિનિયરોના કામને પ્રાથમિકતા આપવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. મેડમ બોલાવે એટલે તરત આવવાનું, પોતાનું કામ હોય તો પણ પહેલા સિનિયરનું કામ કરવાનું. અને સૌથી ચોંકાવનારો આક્ષેપ, અમે તમારા બોસ છે, તમે અમારા સ્લેવ છો જેવા શબ્દોથી જુનિયર ડોક્ટરો પર માનસિક દબાણ કરવામાં આવતું હોવાનો દાવો છે. કલાકો સુધી ઊભા રાખવા, અપમાનજનક શબ્દો બોલવા અને સતત માનસિક દબાણમાં રાખવા જેવા આક્ષેપો પણ સામે આવ્યા છે. સિનિયર પાસેથી શીખવું મેડિકલ ટ્રેનિંગનો ભાગ છે, પરંતુ સવાલ એ છે કે શીખવાડવા અને કથિત માનસિક ત્રાસ વચ્ચેની રેખા ક્યાં ખેંચાશે? હોસ્પિટલ તંત્રની કાર્યવાહી. દીક્ષિતા ગેવરિયા સહિત 4 સિનિયર રેસિડન્ટ સસ્પેન્ડ, 6 મહિના માટે સસ્પેન્શન. રેગિંગના આક્ષેપો બાદ કરાઈ કાર્યવાહી. આક્ષેપો સામે આવ્યા બાદ હવે હોસ્પિટલ તંત્ર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે. સિનિયર મહિલા ડોક્ટર દીક્ષિતા ગેવરિયા સહિત 4 સિનિયર ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે 4 ફેકલ્ટીને કારણ દર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે. એટલે કે સમગ્ર મામલાને લઈને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ અહીંથી જ એક મોટો સવાલ ઊભો થાય છે, જો જુનિયર ડોક્ટરો સાથે ખરેખર આ પ્રકારનું વર્તન થઈ રહ્યું હતું તો શું મેનેજમેન્ટને તેની અગાઉથી જાણ હતી જ નહીં? શું કોઈ ફરિયાદ કરવામાં આવી જ નહોતી? અને જો ફરિયાદ કરવામાં આવી હતી તો તેના પર સમયસર કાર્યવાહી કેમ ન કરવામાં આવી? હર્ષ પંડ્યાના મોત પહેલા ફરિયાદનો દાવો. 2 દિવસ પહેલા એચઓડી સમક્ષ રજૂઆત. સોમવારે ડીનને ફરિયાદની તૈયારી. ફરિયાદ પહેલા જ હર્ષનું મોત. આ સમગ્ર મામલાની સૌથી ગંભીર કડી છે રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાનું મોત. દાવો છે કે હર્ષ પંડ્યાએ આત્યંતિક પગલું ભર્યું તેના 2 દિવસ પહેલા જ જુનિયર ડોક્ટરોએ એચઓડી સમક્ષ માનસિક ત્રાસ અંગે રજૂઆત કરી હતી. અને એટલું જ નહીં, સોમવારે ડીનને પણ ફરિયાદ કરવાની તૈયારી હોવાનો દાવો છે. પરંતુ ફરિયાદનો દિવસ આવે એ પહેલા જ હર્ષ પંડ્યાએ આત્યંતિક પગલું ભરી લીધું. હવે સવાલ એ છે કે જો ફરિયાદ કરવાની તૈયારી ચાલી રહી હતી તો શું હોસ્પિટલ મેનેજમેન્ટને પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજો હતો? શું સમયસર હસ્તક્ષેપ થઈ શક્યો હોત? આ તમામ સવાલોના જવાબ હવે તપાસમાં મહત્વપૂર્ણ બનશે. હર્ષ પંડ્યા કેસમાં 40 લાખના બોન્ડનો મુદ્દો. વિભાગ છોડવા માંગતા હોવાનો દાવો. બોન્ડના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી. આ કેસમાં હવે વધુ એક મુદ્દો સામે આવ્યો છે, 40 લાખ રૂપિયાના બોન્ડનો. દાવા મુજબ હર્ષ પંડ્યાએ પોતાના સાથી તબીબને કહ્યું હતું કે જો 40 લાખ રૂપિયાનો બોન્ડ ભરવાનો ન હોત તો તેઓ આ વિભાગ ક્યારના છોડી ચૂક્યા હોત. જો આ દાવાની પુષ્ટિ થાય તો આ સમગ્ર મામલામાં એક નવો એંગલ સામે આવે છે. એક તરફ કથિત રેગિંગ અને માનસિક ત્રાસ, ત્યારે બીજી તરફ લાખો રૂપિયાના બોન્ડનું દબાણ. અને વચ્ચે એવો જુનિયર ડોક્ટર જે કથિત રીતે વિભાગ છોડવા માંગતો હતો.
હવે તપાસમાં એ પણ જોવાનું રહેશે કે આ બોન્ડની શરતો શું હતી અને હર્ષના નિર્ણય પર તેની કોઈ અસર પડી હતી કે નહીં. 7 વર્ષમાં 4 આપઘાતના કિસ્સા. સુરત સિવિલ કેમ્પસ પર ગંભીર સવાલ. છેલ્લા 7 વર્ષમાં 4 રેસિડન્ટ ડોક્ટરોના આપઘાતના કિસ્સા. રેગિંગ અને માનસિક ત્રાસના આક્ષેપો સાથે જોડાણનો દાવો. અગાઉની ફરિયાદો પર શું થયું? પરંતુ આ સ્ટોરીનો સૌથી મોટો સવાલ કદાચ અહીંથી શરૂ થાય છે. શું સુરત સિવિલ કેમ્પસમાં આ પહેલી ઘટના છે? દાવો છે કે છેલ્લા 7 વર્ષમાં આ જ કેમ્પસમાં રેગિંગ અને માનસિક ત્રાસ સાથે જોડાયેલા 4 રેસિડન્ટ ડોક્ટરોના આપઘાતના કિસ્સા સામે આવ્યા છે. અને જો આ આંકડો સાચો છે તો પછી સવાલ થવો સ્વાભાવિક છે કે અગાઉની ઘટનાઓમાંથી હોસ્પિટલ તંત્રએ શું શીખ્યું? શું અગાઉ પણ જુનિયર ડોક્ટરો દ્વારા ફરિયાદો કરવામાં આવી હતી? અને જો ફરિયાદો થઈ હતી તો હોસ્પિટલના ડીન, એચઓડી અને મેનેજમેન્ટ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી હતી? અને જો કાર્યવાહી કરવામાં આવી હતી તો ફરીથી આવી સ્થિતિ કેમ ઊભી થઈ? એક પછી એક સામે આવતી ઘટનાઓ હવે માત્ર વ્યક્તિગત મામલો નહીં પરંતુ સમગ્ર સિસ્ટમની કામગીરી સામે સવાલ ઊભો કરી રહ્યો છે. સૌથી મોટો સવાલ, અગાઉ ફરિયાદો થઈ હતી? અને જો થઈ હતી તો કાર્યવાહી કેમ ન થઈ? જુનિયર ડોક્ટરો કેમ ચૂપ રહ્યા? મેનેજમેન્ટની જવાબદારી શું? રેગિંગ વિરોધી નિયમોનો અમલ ક્યાં? જો અગાઉ પણ આવી ફરિયાદો થઈ હતી તો પછી હોસ્પિટલના ડીન અને મેનેજમેન્ટ તંત્ર સામે સમયસર અને કડક કાર્યવાહી કેમ ન થઈ? શું જુનિયર ડોક્ટરોને ફરિયાદ કરતા પોતાના ભવિષ્યની ચિંતા થતી હતી? શું સિનિયર ડોક્ટરો સામે અવાજ ઉઠાવવાથી તેમની ટ્રેનિંગ, કરિયર અને મૂલ્યાંકન પર અસર થવાનો કોઈ ભય હતો? જો કોઈ વિદ્યાર્થી કે રેસિડન્ટ ડોક્ટર પોતે જ સુરક્ષિત અનુભવતો ન હોય તો ફરિયાદ માટે બનાવવામાં આવેલી વ્યવસ્થા કેટલી અસરકારક છે? કારણ કે રેગિંગ સામે નિયમો હોવા છતાં જો ફરિયાદો દબાઈ જાય અથવા સમયસર કાર્યવાહી ન થાય તો નિયમો માત્ર કાગળ પર જ રહી જાય છે. માઇક્રોબાયોલોજીના ફર્સ્ટ યર રેસિડન્ટ જે છે હર્ષ પંડ્યા, એમને આજે સવારે અમને ખ્યાલ આવ્યો કે સવારની ડ્યુટીમાં ગયા નહોતા, તો એમના ફ્રેન્ડ્સે પૂછ્યું, ફોન કર્યો, બધી તહેકીકાત કરી તો ખબર પડી છે કે એમને હેંગિંગ દ્વારા સુસાઇડ કર્યું છે. માઇક્રોબાયોલોજીના ફર્સ્ટ યર રેસિડન્ટ છે. બધી જાણ અમે એમના રિસ્પેક્ટિવ એચઓડી અને ડીન સાહેબ બધાને કરી છે અને હાલમાં એમના પેરેન્ટ્સ સાથે બી વાત થઈ છે. પેરેન્ટ્સ રસ્તામાં છે, મોડાસાથી આવી રહ્યા છે અને અત્યારે હાલમાં બોડીને પીએમ માટે આપણે શિફ્ટ કરી રહ્યા છે અને અત્યાર સુધી એનું કારણ કંઈ ખબર નથી પડી. એટલે ફોરેન્સિક રિપોર્ટ થશે, ફોરેન્સિક પીએમ થશે અને ડીન સાહેબ, ડૉક્ટર જયેશ બ્રહ્મભટ્ટ સાહેબ બધું ગાઈડ કરશે અને એચઓડી મુલ્લા મેડમ ગાઈડ કરશે. એ રીતે પછી આગળ વધીશું. આપણે એમના મિત્ર સાથે વાત કરી, આપને શું જણાવ્યું? એમના મિત્રો સાથે વાત કરી તો એવું કંઈ વિષય હજી સુધી જાણવા મળ્યો નથી, પણ ડિટેલમાં એ તો તપાસ કરીશું જ. અને સ્ટુડન્ટ છે તો બધાને લાગણી છે. હું તો મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છું અને પેશન્ટ્સનો રાઉન્ડ લેવા આવી હતી, પણ મને આ ખબર પડી એટલે તરત અહીંયા આવી ગઈ અને અમે બહુ જ દુઃખી છે અને ખૂબ જ સંવેદના છે કે દરેક વ્યક્તિની લાઈફ ઇમ્પોર્ટન્ટ છે અને દરેક વ્યક્તિને ડૉક્ટર હોય કે નહીં ડૉક્ટર હોય આવી રીતે સુસાઇડ કરે એ અમારા માટે બહુ જ દુઃખદ ઘટના છે. ડોક્ટર બનવાનું સપનું લઈને યુવાનો મેડિકલ કોલેજમાં આવે છે, વર્ષોની મહેનત કરે છે, પરિવારથી દૂર રહીને અભ્યાસ કરે છે અને દર્દીઓની સેવા કરવાની તૈયારી કરે છે. પરંતુ જો એ જ કેમ્પસમાં તેમને કથિત રેગિંગ, અપમાન અને માનસિક ત્રાસનો સામનો કરવો પડે તો સવાલ માત્ર એક હર્ષ પંડ્યાનો નથી, સવાલ એ તમામ વિદ્યાર્થીઓની સુરક્ષાનો છે જેઓ પોતાનું ભવિષ્યનું સપનું લઈને મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. હર્ષ પંડ્યાનું જીવન પાછું આવી શકવાનું નથી, પરંતુ તેમની સાથે જોડાયેલા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ અને અગાઉની તમામ ઘટનાઓની સમીક્ષા હવે જરૂરી બની ગઈ છે. કારણ કે સવાલ સીધો છે, શું ડોક્ટર બનવાનું સપનું પૂરું કરવા માટે કોઈ યુવાને પોતાના માનસિક સ્વાસ્થ્ય અને અંતે પોતાના જીવનની કિંમત ચૂકવવી પડે? જવાબ માત્ર એક પરિવારને નહીં પરંતુ સમગ્ર મેડિકલ સિસ્ટમને આપવો પડશે. बाद में प्रशासन, सिविल सुपरिटेंडेंट, पुलिस और डीन सभी साथ मिलकर उसका पीएम करवाया. पीएम पैनल पीएम और फॉरेंसिक पीएम दोनों करवाए. मृतक के फादर
जो मोडासा रहते हैं वो भी डॉक्टर है, उसके साथ मेरी भी बात हुई। 2 बार मैंने बात की और न्याय दिलाने के लिए मैंने सरकार की ओर से खातरी दी। आज पूरी रात रैगिंग कमेटी, सुपरिटेंडेंट, डीन सभी सिविल अस्पताल में पूरी रात जांच करेंगे। रैगिंग की घटना है कि नहीं वो भी तपास करेंगे। और एक स्टूडेंट्स, डॉक्टर स्टूडेंट्स का मरने का, आत्महत्या करने का रीजन क्या है वो पूरा रिपोर्ट बनाकर बाद में ही सिविल अस्पताल छोड़ेंगे। हमारे नियामक डॉक्टर सचदेव डायरेक्ट सिविल अस्पताल सूरत के साथ रैगिंग कमेटी के साथ कनेक्ट में है और उसके साथ बात भी कर रहे हैं। मैं विनती करता हूँ सभी स्टूडेंट्स को, कोई भी दिक्कत हो, कोई प्रॉब्लम हो, कहीं भी हो, तुरंत डीन या सुपरिटेंडेंट और हम गांधीनगर हम बैठते वहाँ एक मेल या टेलीफोन कुछ भी हमें कर दो। आपके लिए हम सदैव तैयार है आपकी हेल्प करने के लिए।